कारणाय निष्कारणायाद्भुतकारणाय सर्वागमाम्नाय महार्णवाय नमोपवर्गाय परायणाय श्रीमद्वृन्दावनेन्दु प्रकटितरसिकानन्दसन्दोहरूप स्फूर्जद्रासादिलीलामृतजलधिबराक्रान्तसर्वोऽपि सश्वत् तस्यैवात्मानुभावप्रकटनहृदयस्याज्ञया प्रादुरासिद्धभूमौ यः स न मनुष्याकृतिरतिकरुणस्तं प्रपद्ये हुताशम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ઉપસ્થિત વૈષ્ણવો, આપણા વૈશ્વાણી પરિવારના આ સુંદર મનોરથ પ્રસંગે આજરોજ આપણે અહીંયા સરદારગઢ ગામમાં એકત્રિત થયા છીએ। લૂંટી ઉત્સવ કીર્તનનો સુંદર ક્રમ અહીંયા સંપન્ન થયો। ખાસ કરીને કીર્તન ભક્તિની જે મહત્તા, અષ્ટસખાની વાણી, જે અષ્ટસખા જેમના હૃદયમાં દિવ્ય જે ભાવો પ્રકટ થયા આચાર્ય ચરણના કૃપાબલથી, અને એમને આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ જે ભગવાન લીલાઓના દર્શન કરાવ્યા, એ અનુભવ કરીને એમને જે કીર્તન સ્વરૂપે પદ સ્વરૂપે ગાન કર્યા, એ જ એમના શુદ્ધ અંતઃકરણપૂર્વક અને આચાર્ય ચરણના કૃપાપૂર્વક ભાવથી ગાયેલા એ બધા કીર્તનો જે આપણે ગાઈએ તો આપણી વાણી પવિત્ર બને, આપણે સાંભળીએ તો આપણા કર્ણ પવિત્ર બને। એટલા માટે આ પ્રકારના મનોરથોના આયોજનમાં અષ્ટસખાની વાણીનું વિશેષ કરીને કીર્તનોનું ગાન થાય છે। આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીની વધાઈ, ગુસાઈજીની વધાઈ, યમુનાજીની વધાઈ। કારણ કે આ કલિકાલની અંદર ભક્તિ જ એકમાત્ર, કીર્તન પણ નવ ભક્તિમાંની એક ભક્તિ છે। કીર્તન એટલે ભગવાનના નામનું નિત્ય રટન થતું રહેવું। તો આ કલિયુગની અંદર ભક્તના જીવના ભગવાનથી દૂર જવાના 1000 રસ્તાઓ છે, પણ ભગવાનની પાસે આવવાના બહુ ઓછા રસ્તાઓ છે। એટલા માટે જ કહ્યું છે, કલિદોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણા। કલયુગ જે છે એ દોષની નિધિ છે, દોષથી ભરેલી છે આખી આ કલયુગની રચના। પણ આ કલયુગની અંદર એક મહાન ગુણ છે, કલિદોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણા। એ મહાન ગુણ આ કલિકાલની અંદર છે કે જે જીવ શુદ્ધ અંતઃકરણ પૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં, શ્રી ઠાકુરજીની સેવામાં, શ્રી ઠાકુરજીના નામસ્મરણમાં તત્પર બને છે, પ્રભુ આ કલિકાલની અંદર એમનાથી પ્રસન્ન થઈને નિશ્ચિત એમને પોતાના ચરણારવિંદમાં સ્થાન આપે છે। એટલા માટે ભક્તિ જે છે શ્રી ઠાકુરજીની, એ કીર્તન ભક્તિ હોય, ઠાકુરજીની આપણે સેવા કરતા હોય, એ સ્વરૂપ સેવા હોય અથવા નામ સેવા હોય, ક્યાંય પણ ભગવાન નામનું આપણને શ્રવણાનંદ પ્રાપ્ત થતું હોય, પ્રભુના દર્શનો થતા હોય, ત્યાં નિશ્ચિત આપણે એ લાભ પ્રાપ્ત કરવો જોઈએ। કારણ કે કલિકાલની અંદર આપણી બુદ્ધિ, આપણું મન જો શ્રી ઠાકુરજીના ચરણારવિંદમાં સ્થિત રહેશે તો આપણને કોઈ પણ વસ્તુ બાધા નહીં કરે। ઠાકુરજીના ચરણ આપણે મસ્તકમાં છાપીએ છીએ। તિલક શું છે? તિલક હરિચરણ। તિલક આપણે જે ઉર્ધપુંડ કરીએ છીએ,
અમારે પાઠશાળામાં નાના નાના બાળકો ભણતા હોય એને તો ખબર ન પડે તો કે આ યુ કેમ કરો છો જે માતા. તો આ વાસ્તવિક અર્થોમાં ભગવાનના શ્રી ચરણ કમલને છાપીએ છીએ આપણે. કારણ કે અને ક્યાં છાપીએ છીએ? મસ્તક ઉપર, જ્યાંથી આપણી બુદ્ધિ